હું છું ડૉક્ટર નિકુલ પંચાલ, ડિરેક્ટર ઓફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ એટ એમ્સ હોસ્પિટલ પાલડી. આ વિડીયોમાં આપણે સમજીશું કે હાર્ટ એટેકની સારવાર શું છે. મુખ્ય ગોલ એ છે કે બને એટલું જલ્દી આ હૃદયની અંદર બ્લોક થયેલી નળીને ખોલવી અને એની સારવાર કરવી. એ માટેની જે સારવાર છે એ બે પ્રકારની હોય છે. એક સારવાર છે થ્રોમ્બોલિસિસ, જેને કહીએ છીએ લોહી પાતળું કરવાના ભારે ઇન્જેક્શન. એવા લોહી પાતળું કરવાના ભારે ઇન્જેક્શન આપી અને આ એટેકની તીવ્રતાને ઘટાડી શકાય છે અને હૃદયનો જે બ્લોક થયેલી નળીનો પ્રવાહ ફરીથી શરૂ કરી શકાય છે. પણ એમાં બ્લીડિંગનું રિસ્ક ખૂબ જ હાઈ હોય છે અને એની મુખ્ય સારવાર છે કે પ્રાઇમરી એન્જિયોગ્રાફી કરી અને બ્લોક નળીની અંદર વાયર બલૂન કરી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ કરવું એ એની મુખ્ય સારવાર છે. આ લાઈફ સેવિંગ પ્રોસિજર છે અને એનાથી હૃદયનું જે પમ્પિંગ છે એ ડાઉન થતું અટકાવી શકાય છે અને જે ડાઉન થયેલું પમ્પિંગ છે એ પણ ઘણું રિવર્સ થવાના ચાન્સીસ હોય છે. જેટલું જલ્દી બની શકે એટલું આપણે આ બ્લોક નળીને ઓપન કરીએ તો મેક્સિમમ ફાયદો દર્દીને થઈ શકે છે. એના માટે ગોલ્ડન અવરનો પ્રિન્સિપલ છે કે જ્યારે પણ દર્દીને ચેસ્ટ પેઇન થાય એના 1 કલાકની અંદર જ જો નળી ખોલી દેવામાં આવે અને સ્ટેન્ટ ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવે તો હૃદયને આગળ ડેમેજ થતું અટકે છે અને દર્દીને મેક્સિમમ બેનિફિટ થાય છે.